નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી। શક્તિસિંહ ગોહિલે કહ્યું છે આ મામલો કોર્ટમાં જવાનો છે, હાલ નિવેદન નહીં આપું, હું કંઈ બોલીશ તો કોર્ટમાં મારા નિવેદન રજૂ થઈ શકે છે। જો કે શક્તિસિંહ ગોહિલે પોલીસની ભૂમિકા ચોક્કસ શંકાસ્પદ રહી હોવાનો આરોપ પણ લગાવ્યો। જો આ લડાઈ એ સુપ્રીમ કોર્ટ સુધી, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવાની અને જે વસ્તુ સબજુડાઇસ એટલે કે કોર્ટમાં દાખલ થઈ છે, થવાની છે, એ સમયે આના અંગેના મેરિટ્સ હા ના કોઈ મુદ્દાઓની ચર્ચા હું નહીં કરું, એટલા માટે કારણ કે એક પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે હું એક કેસની કંઈ વાત કરું, કાલે કોર્ટમાં મારી જ બોલેલા શબ્દોને ઉપયોગ કરવામાં આવે અને મેરિટ્સ ઉપર કેસની અંદર કોઈ નુકસાન થાય, કારણ કે એ મારા લીગલ ટીમનું કામ છે કે એમણે કઈ પ્રકારના મુદ્દાઓ ઊભા કરવાના છે, ત્યારે અત્યારે હું એના વિશે વિશેષ નહીં કહું, પણ હા જરૂર એટલું તો કહીશ।